લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવવા રણનીતિ બનાવી છે તો કોંગ્રેસ પણ વધુમાં વધુ બેઠકોના ઇરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે। 26 બેઠકો પૈકી મધ્ય ગુજરાતની 5 બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ છે। મધ્ય ગુજરાતમાં કોણ મારશે બાજી, કોને મળશે માત, કોનો થશે વિજય ઘોષ। રાજ્યમાં મહત્વની ગણાતી મધ્ય ગુજરાતની લોકસભાની બેઠકો જીતવા ભાજપ કોંગ્રેસ ચોક્કસ રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે। જો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત થઈ હતી તો વિધાનસભામાં શહેરી વિસ્તારને બાદ કરતા ગ્રામીણમાં ભાજપ અને કોંગ્રેસને સરખા ભાગે બેઠકો મળી। હવે સવાલ એ છે કે લોકસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની બેઠકો પર કોણ મારશે બાજી। મધ્ય ગુજરાતમાં લોકસભાની 5 બેઠકો પૈકી 3 બેઠકો પર ભાજપ અને 2 બેઠકો પર કોંગ્રેસ મજબૂત જણાઈ રહી છે। જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાતની મુખ્ય ગણાતી વડોદરા બેઠકની, જ્યાં છેલ્લા 6 ટર્મથી ભાજપ જીતની બાજી મારી રહ્યું છે। વડોદરા લોકસભા અંતર્ગત 7 વિધાનસભા બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો। 2014માં પણ ભાજપને 72%થી વધુ મત મળ્યા હતા। 2019માં ભાજપના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ સામે કોંગ્રેસે યુવા નેતા પ્રશાંત પટેલને મેદાને ઉતાર્યા છે। મધ્ય ગુજરાતમાં વડોદરા બાદ સૌથી મહત્વની બેઠક હોય તો તે છે આણંદ। 2014માં મોદી લહેરમાં ભરતસિંહ સોલંકી સામે ભાજપના દિલીપ પટેલનો વિજય થયો હતો, પરંતુ 2019માં સમીકરણો બદલાયા છે। આણંદ બેઠક પર ક્ષત્રિય અને પાટીદાર વોટ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે। મધ્ય ગુજરાતની ખેડા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપે વર્તમાન સાંસદ દેવુસિંહ ચૌહાણ સામે કોંગ્રેસના બિમલ શાહને મેદાનમાં ઉતાર્યા છે। બિમલ શાહને ટિકિટ મળતા જ ખેડા કોંગ્રેસના ધારાસભ્ય કાળુસિંહે બળવો કર્યો હતો। ખેડામાં ક્ષત્રિય વોટ બેંક મહત્વની ભૂમિકા ભજવે છે, જ્યારે લેવા પાટીદારો પણ ચૂંટણીમાં હાર જીત નક્કી કરવામાં મહત્વના સાબિત થઈ શકે છે। ઓબીસી અને આદિવાસી વસ્તી ધરાવતી ભરૂચ બેઠક પર ત્રિપાખીયો જંગ છે। ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને ટિકિટ આપી છે તો કોંગ્રેસ શેરખાન પઠાણ પર દાવ ખેલ્યો છે, જ્યારે ત્રીજા મોરચા તરીકે બીટીપીના ઉમેદવાર છોટુભાઈ વસાવા પણ મેદાને છે। ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદીમાં પાણીનો પ્રશ્ન, ખેડૂતો અને માછીમારોના પ્રશ્નોને લઈને એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી રહી છે। આ તરફ આદિવાસી પ્રભુત્વ ધરાવતી દાહોદ બેઠક પર ભાજપ કોંગ્રેસ માટે રસાકસી ભરેલી રહેશે। દાહોદમાં કોંગ્રેસે બાબુ કટારાને મેદાનમાં ઉતાર્યા છે। બાબુ કટારાનું ગોત્ર ભાજપનું છે અને તે 2 વખત ભાજપમાંથી ચૂંટણી જીત્યા છે। તો આ તરફ ભાજપે વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોરને ફરીથી ટિકિટ આપી છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં દાહોદમાં ભાજપે 4 બેઠકો અને કોંગ્રેસ 3 બેઠક પર બાજી મારી હતી। આદિવાસી વિસ્તાર ધરાવતી છોટાઉદેપુર બેઠક પર રાઠવા જાતિના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળશે। કોંગ્રેસ મોહનસિંહ રાઠવાના પુત્ર રણજીતસિંહ રાઠવાને ટિકિટ આપી છે, જ્યારે ભાજપે ગીતા રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે। આદિવાસી વિસ્તાર હોવાથી અહીં રોજગારી સૌથી મોટો પ્રશ્ન છે। રોજગારી માટે લોકો હિજરત કરે છે। મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી વધુ એક બેઠક પંચમહાલમાં પણ સીધી ટક્કર જોવા મળશે। ભાજપે વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું પત્તું કાપી અપક્ષ ઉમેદવાર રતનસિંહ રાઠોડને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે વીકે ખાંટને મેદાનમાં ઉતાર્યા છે। પંચમહાલમાં 8 લાખથી વધુ ઓબીસી મતદારો છે। ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।